ગુજરાતની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સમાચાર અંબાજીથી સામે આવ્યા છે। અંબાજીમાં ઓબીસી એકતા નામે સંમેલનનું આયોજન થયું। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। 2027ના ચૂંટણી જંગ પૂર્વ બનાસની ધરતીથી ઓબીસી સમાજની હાકલ પડી। અંબાજીમાં ઓબીસી એકતાના નામે મોટું શક્તિ પ્રદર્શનનું આયોજન થયું। 108 ગાડીઓના કાફલા સાથે આગેવાનો પહોંચ્યા હતા। પાટણના નોરતાથી અંબાજી સુધી કાર રેલી યોજી શક્તિ પ્રદર્શન કરાયું હતું। એસસી, સીટી અને ઓબીસી સમાજની એકતા માટે આહ્વાન કરાયું। સદારામ સેવા સમિતિ દ્વારા આયોજન કરાયું હતું। આવો સાંભળીએ આગેવાનોએ વધુમાં શું કહ્યું। ધજા ચડાવી અને માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે, આશીર્વાદ લેવા આવ્યા છે કે સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય, ઓબીસી, એસટી, એસસી ચારે સમાજ એક થાય, જાગૃત બને, શિક્ષિત બને, વ્યસન મુક્ત બને, કુરિવાજો નાબૂદ થાય અને દીકરીઓને 100% શિક્ષણ આવે। આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઓબીસી, એસટી, એસસી અને ક્ષત્રિય સમાજ આ ચારે ચાર સમાજો અમે એક થઈ અને જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી, એટલે સિસ્ટમ અને સરકાર બેમાં અમે ભાગીદારી માંગવાના છે। ગુજરાતની અંદર અમારી ક્ષત્રિય સમાજની જેટલી વસ્તી છે, ઓબીસીની જેટલી વસ્તી છે, એસસીની જેટલી વસ્તી છે અને એસટીની જેટલી વસ્તી છે, આ ચારે ચાર સમાજો હાલ ગુજરાતમાં કંઈ પણ મેળવી શકતી નથી, સિસ્ટમમાં નથી, સરકારમાં નથી। એટલે આ પછાત સમાજોની દીકરીઓ ભણી ગણીને આગળ આવે અને આ ચારે ચાર સમાજ ગુજરાતમાં જાગૃત થઈ અને આગામી 2027ની અંદર મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છો કે 2027ની અંદર વર્ષો જૂનું એક ક્ષત્રિય સમાજનું સપનું હતું કે ગુજરાતમાં ખામ સરકાર હોય ઓબીસી, એસટી, એસસીની, એવી સરકાર મા અંબા બનાવી આપે એવી માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે। દીકરીઓને 100% શિક્ષણ આવે અને અમારા બાબાભાઈ ભરવાડ, અમારા મહેશભાઈ ઠાકોર એમની પ્રતિજ્ઞા કરી છે પાટણમાં કે દીકરીઓમાં 100% શિક્ષણ ગુજરાતમાં લાવવું અને ઠાકોર સમાજને પ્રગતિના પંથે લઈ જાવ। 2027માં કોઈ પાર્ટી ઓબીસીને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કરે તો તમે 100% ગુજરાતમાં ક્ષત્રિય સમાજની 4% વસ્તી છે, એમાં ઓબીસી, એસટી, એસસી ચાર સમાજો ભેગી કરો એટલે 85% વસ્તી અમારી થાય। જેની વસ્તી વધારે એનો ગામમાં સરપંચ હોય તો ગુજરાતમાં વસ્તી અમારી વધારે છે, અમારો સરપંચ મુખ્યમંત્રી કેમ ના હોય? આ એક વ્યાજબી વાત છે અને દરેક સમાજે વારા કાઢ્યા છે, અમને વારો આવે ને બક્ષીપંચ સમાજને। એટલે અમે મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, એસટી સમાજ ને એસસી સમાજ આ ચારે ચાર સમાજની 85% ગુજરાતમાં વસ્તી છે અને 85% વસ્તી એક થઈ અને 2027ની અંદર સરકાર, સિસ્ટમ, ક્વોલિફિકેશન, એકતા અને સત્તાની ધોરા સંભાળશે એવા મા અંબાના આશીર્વાદ લેવા આવ્યા છે। સમસ્ત ગુજરાતની પ્રજાને જય જય ગરવી ગુજરાત, જય અંબે। 1/1/2026ના રોજ અમે પાટણ નોરતાથી દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને અમારી સદારામ સેવા સમિતિની ટીમ, જેમાં હું પ્રમુખ છું બાવાભાઈ ભરવાડ, નવઘનજી ઠાકોર, મહેશજી ઠાકોર, વિનયસિંહ ઠાકોર, ડૉક્ટર સાહેબ, મંગાજી ડેર, અમારી સૌ ટીમ, કાંકરેજની ટીમ, દરેક ગામની અલગ અલગ ટીમો ભેગા થઈ અને જે અમારે 1008ની રચના કરવી છે એ રચના માટે અમે સાથે સૌ ત્યાંથી દર્શન કરી અને સાથે અહીં અંબાજીના મંદિરે આવ્યા। અંબાજીના મંદિરે અમે માતાજી જોડે એ પ્રાર્થના કરીએ છીએ કે અમારી સદારામ સેવા સમિતિની ટીમ જે અભિયાન લઈને ગુજરાતમાં ચાલી રહી છે એ ગુજરાતમાં મા તું અમને શક્તિ આપજે અને અમને હારે રહી અને દરેકના દુઃખમાં સહભાગી કરજે। અમે દીકરીઓ માટે, સર્વ સમાજ માટે 100% શિક્ષણની અમે જે માતાજી જોડે માંગ કરવા આવ્યા છીએ। અમારી જે 1000 ટીમ હોય, અમારી જે દરેક મનોકામના અમારી સાથે ટીમ રહી અને ગુજરાતભરમાં જે ઓબીસી, એસટી, એસટી સમાજ છે એ જે પછાત સમાજ છે એ પછાતને આગળ લાવવા માટે શિક્ષણની તાતી જરૂરિયાત છે, રોજગારની જરૂર છે, વ્યસનો મુક્ત કરવાની જરૂર છે। દરેક બંદીઓ, અંધશ્રદ્ધા, દરેક વસ્તુ, દરેક પાયાની જે આટલી અમે 5 માંગણી લઈને માતાજી પાસે આવ્યા છીએ અને નવા વર્ષમાં અમે માતાજી પ્રાર્થના કરી આ 52 ગજની ધજા ચડાવીને અમે માતાજી જોડે શક્તિ માંગવા આવ્યા છીએ, એને આરાધના કરીએ છીએ। અમે સૌ ટીમ ભેગા મળી અને માતાજીને
ખૂબ ખૂબ વંદન કરીએ છીએ, ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે અમને દરેક ટીમને, દરેક સભ્યને માં તું શક્તિ આપજે અને સમાજનું સારું કામ કરવા, સમાજનું ઉત્થાન કરવા માટે અમને પૂરેપૂરી શક્તિ આપજે. એ જ પ્રાર્થનાથી અમે આ ધજા ચડાવવા અમારી ટીમ સદારામ સમિતિની ટીમ આવી છે. 2027ની ચૂંટણીમાં 2027ની ચૂંટણીનો કોઈ ગોલ નથી. અત્યારે બાવાભાઈ ભરવાડનો એક સમાજ સેવા જે અભિયાન લઈને નીકળ્યા છે સદારામ સેવા સમિતિની, જે મારી 4 વસ્તુ કે જે મેં પહેલાં હોસ્ટેલનો પાયો આજ હોસ્ટેલનો દસ્તાવેજ થઈ ગયો, તેનું કામ શરૂ થઈ ગયું. આજે અમારી સદારામ સેવાની ટીમ 120 છોકરી જે કાર્યાલયમાં ભણી રહી છે, જે બીજી 120 છોકરી અમે જે હોસ્ટેલમાં રાખીએ છીએ, આજ બીજી હોસ્ટેલ અમે અઠવાડિયા પહેલાં જ લીધી, જે 70 થી 80 છોકરી અમે ત્યાં આગળ રાખીએ છીએ. અને આજ સુધી 16 દીકરીઓ જે અમે ફી ભરી હોય ડૉક્ટર બની છે. 120 છોકરીઓની અમે આજ સુધી અમે નવગણજી અમારી ટીમે વિનયસિંહે દરેકે એની ફી ભરી છે. અમે દરેક દીકરીઓ, દરેક સમાજને કહેવા માંગીએ છીએ કે દરેક દીકરીઓ કમસે કમ ગ્રેજ્યુએટ સુધી ભણો અને કદાચ તમારે કોઈ આર્થિક તકલીફ હોય તો અમારે ગુપ્તમાં અમારી પાટણ જે સંસ્થા છે સદારામ સમિતિની, ત્યાં કોન્ટેક્ટ કરો. તમારું નામ ક્યારેય ગુજરાતમાં જાહેર નહીં થાય, અમે એનું ધ્યાન રાખશું. અને દરેક દીકરીએ, દરેક સર્વે સમાજને, ઓબીસી, એસટી અમે સૌને કહેવા માંગીએ છીએ કે અમારો એક જ ગોલ છે. કોઈ ચૂંટણીનો હાલ પૂરતો કોઈ ગોલ નથી, કોઈ પક્ષનો કોઈ ગોલ નથી. આ સદારામ સેવા સમિતિ નહીં કોંગ્રેસ નહીં ભાજપ, એકદમ બાબા ભરવાડના વિચારધારા, નવગંજની વિચારધારા, વિનેશની વિચારધારા કે ડૉક્ટર સાહેબની વિચારધારા, એ વિચારધારાથી ચાલી રહી છે. અને અમારે સમાજ માટે બહોળું કામ કરવું છે. જે આ 1008ની ટીમ છે એ ટીમની રૂપરેખા અમે આજથી નક્કી કરવાના છીએ, સભ્યો લેવાના છીએ. તબક્કાવાર 5 તબક્કામાં અમે 200 કરીને 1008 ટીમ ઊભી કરવા જઈ રહ્યા છીએ. બસ અમે આજે જે અંબામાની ધજા ચડાવી, અર્પણ કરી, તેથી દીકરીઓને શિક્ષણ 100% પૂર્ણ થાય અને આવનાર સમયમાં અમે એ 100% પૂરું કરીશું એવો અમે આશય છે અને અમે પૂરું કરીને જપીશું. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.